વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 4 જોઈશું. શું કીધું છે? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને વિસ્તરણ કરો. આગળ આપણે ઘણા બધા વિસ્તરણના સૂત્રો જે હતા નિત્યસમ એ જોઈ ગયા છે. એના ઉપરથી દાખલો કરવાનો છે. કયું છે નિત્યસમ? ચલો, a + b + c આખાનો વર્ગ એ વાળું નિત્યસમ છે. તો એમાં શું આવશે? a + b + c આખાનો વર્ગ. તો a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ + 2ab + 2bc અને +2ca. ચલો, અહીંયા a શું લઈશું? a એટલે x, b એટલે 2y અને c એટલે 4z. ચલો, a નો વર્ગ એટલે x નો વર્ગ + b નો વર્ગ એટલે 2y નો વર્ગ + c નો વર્ગ એટલે 4z નો વર્ગ +2 એ શું છે? x અને b 2y +2bc, b શું છે? 2y અને c છે 4z અને +2ac, c શું છે? 4z અને a x. ચલો, હવે સાદુરૂપ આપી. x નો વર્ગ +4y નો વર્ગ 4 ચોક 16z નો વર્ગ 2 દુ 4xy 2 દુ 4 અને 4 ચોક 16yz +2 ચોક 8 એટલે 8xz અથવા તો zx. તે આ એનો થયો જવાબ. એવી રીતે હવે બીજો છે. અહીંયા બી એ જ છે, પણ અહીંયા માઇનસ છે એટલે બી શું લેવાનું? a = 2x, b = -y અને c = z. ચલો, તો a નો વર્ગ એટલે 2x નો વર્ગ +y નો વર્ગ એટલે -y નો વર્ગ + c નો વર્ગ એટલે z નો વર્ગ +2a એટલે 2x અને b એટલે -y +2bc, b એટલે -y અને c એટલે z +2ac, a શું છે? 2x અને c શું છે? z આપેલું છે ને. ચલો, હવે સાદુરૂપ આપીએ. 2x એટલે 4x નો વર્ગ. આ -y ગુણ્યા -y એટલે +y નો વર્ગ થઈ જશે +z નો વર્ગ. હવે જુઓ, અહીંયા +- 2 દુ 4xy, અહીંયા +- 2yz, અહીંયા તો એકલું પ્લસ જ છે એટલે 2 દુ 4xz. ચલો, હવે જોઈએ દાખલા નંબર 3. જો અહીંયા એ શું આપેલું છે? -2x, b 3y અને c 2z. ચલો, તો a નો વર્ગ, a એટલે -2x નો વર્ગ + b નો વર્ગ + c એટલે 2z નો વર્ગ +2 એ શું છે? -2x +2ab, એ શું છે? -2x અને b છે 3y +2bc, b શું છે? 3y અને c 2z +2ac, a -2x અને c 2z. ચલો, અહીંયા પ્લસ થઈ જશે, વર્ગ છે એટલે 2 દુ 4x નો વર્ગ 3 તેરી 9y નો વર્ગ 4z નો વર્ગ. અહીંયા +- 2 દુ 4 અને 4 તેરી 12xy, અહીંયા પ્લસ જ આવશે. 2 તેરી 6 અને 6 દુ 12yz, અહીંયા +- 2 દુ 4 દુ 8xz. ચલો, હવે જોઈએ દાખલા નંબર 4. અહીંયા જો a બરાબર શું આપેલું છે? 3a, b બરાબર -7b અને c બરાબર -c આપેલું છે. ચલો, તો કરીશું. પેલું છે a નો વર્ગ. તો એ શું લીધો છે આપણે? -3a આખાનો વર્ગ
પ્લસ બી -7bનો વર્ગ પ્લસ સીનો વર્ગ એટલે -cનો વર્ગ પ્લસ 2a શું છે 3a અને બી છે -7b પ્લસ 2b શું છે -7b અને સી છે -c પ્લસ 2ac એ શું છે 3a અને સી શું છે -c. ચલો કરીશું હવે 3 તેરી 9aનો વર્ગ પ્લસ 49bનો વર્ગ પ્લસ સીનો વર્ગ, અહીંયા પ્લસ માઇનસ માઇનસ 7 દુ 14 અને 14 તેરી 42ab પ્લસ માઇનસ માઇનસ 7 દુ 14bc પ્લસ માઇનસ માઇનસ 2 તેરી 6ac. આવી રીતે આ 4 દાખલા આપણા પૂરા. ચલો હવે જોઈએ 5મો દાખલો. ચલો અહીંયા પણ એ શું આપેલું છે a બરાબર -2x, b બરાબર 5y અને c બરાબર -3z. ચલો તો લઈએ a નો વર્ગ -2xનો વર્ગ પ્લસ બીનો વર્ગ 5yનો વર્ગ પ્લસ સીનો વર્ગ -3zનો વર્ગ પ્લસ 2 એ શું છે -2x અને બી 5y પ્લસ 2bc -5y અને માઇનસ નથી પ્લસ અને z શું છે -3z પ્લસ 2ac એ શું છે -2x અને સી શું છે -3z માઇનસ વર્ગ છે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 4x² 25y વર્ગ માઇનસ માઇનસ પ્લસ એટલે 9z². હવે જો પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 અને 4 × 20xy. હવે પ્લસ માઇનસ માઇનસ 2 × 5 10 અને 10 તેરી 30yz. અહીંયા જો પ્લસ છે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આવશે પ્લસ. આવશે 2 દુ 4 અને 4 તેરી 12xz. ચલો હવે એના પછી 6થો દાખલો જોઈએ. ચલો અહીંયા a બરાબર શું આપેલું છે -4/a, b બરાબર -1/2 b અને c બરાબર 1 આપેલો છે. ચલો તો કરીએ અહીંયા a નો વર્ગ એટલે 1/4 આખાનો વર્ગ પ્લસ 1/2b વર્ગ પ્લસ 1નો વર્ગ પ્લસ 2 a છે એટલે 1/4a અને બી છે એટલે -2b પ્લસ 2bc -1/2b અને ગુણ્યા 1 અને પ્લસ 2ca c અને એ 1/4a. ચલો હવે અહીંયા ધ્યાન આપ ઉઠશે પહેલાં તો અહીંયા જો આ 2 અને આ 2 થઈ ગયા. હવે આ 2 આ 2 2 અને 2 દુ 4. ચલો હવે લખીએ આ એટલે 1/16a વર્ગ પછી થશે 1/4b વર્ગ પ્લસ 1. હવે આ પ્લસ માઇનસ માઇનસ શું બચ્યું 1/4ab. અહીંયા એકલું પ્લસ માઇનસ માઇનસ બી બચ્યું બી. પછી અહીંયા પ્લસ 1/2a આ થયું.